નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ડિગ્રીનો ટોપિક શીખ્યા. એમાં 3 ડિગ્રીની વાક્યરચના તમને સમજાવી, તમને સમજણ પણ પડી ગઈ હશે. હવે એ વાક્યરચના પ્રમાણે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું અને આ રીતે પ્રેક્ટિસ કર્યા પછી 3-4 ટોપિક ચાલે ત્યાર પછી એનો ટેસ્ટ આવશે, ઓનલાઈન ટેસ્ટ જે તમારે આપવાનું છે. હવે આપણે પ્રેક્ટિસ કરીએ તો જુઓ, ટેગોર વોઝ વન ઓફ ધ ખાલી જગ્યા. આ વાક્ય જોઈને જ તમને ખબર પડશે કે કઈ ડિગ્રી છે. ટેગોરની વાત થઈ એટલે ટેગોર મુખ્ય નામ, વોઝ ક્રિયાપદ, વન ઓફ ધ એ સુપરલેટિવ ડિગ્રીની ઓળખ છે. આ વન ઓફ ધ ઉપરથી આપણને ખબર પડી ગઈ કે અહીંયા સુપરલેટિવ ડિગ્રી આવશે. હવે વન ઓફ ધ પછી શું આવે? જો વાક્યરચના તમને યાદ હોય તો વન ઓફ ધ પછી વિશેષણનું સુપરલેટિવનું રૂપ આવે. હવે વિશેષણનું સુપરલેટિવનું રૂપ આમાંથી કયું દેખાય છે? મોસ્ટ ઇમોશનલ. વિશેષણના સુપરલેટિવ રૂપ પછી ગૌણ નામ આવે તો પોએટ્સ અને અન્ય શબ્દો ઓફ ઇન્ડિયા. એટલે સાચો જવાબ શું બન્યો? બી. આવી રીતે આપણે સમજવાનું છે. સિમલા ઇઝ કુલર. કુલર આવ્યું છે ઈઆર વાળું, અને ઈઆર વાળું એટલે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચના આપણે સમજીએ તો મુખ્ય નામ, ક્રિયાપદ, વિશેષણનું કમ્પેરેટિવ રૂપ. હવે વિશેષણના કમ્પેરેટિવ રૂપ પછી 3 શબ્દો આવે જે કમ્પેરેટિવ ડિગ્રીની ઓળખ છે, અને એ 3 શબ્દો છે ધેન, મોસ્ટ અધર. તો ધેન મોસ્ટ અધર વાળું આપણે લેવાનું, ધેન મોસ્ટ અધર હિલ સ્ટેશન્સ. ત્યાર પછી ત્રીજું છે વેરી ફ્યુ ટાઉન્સ. વેરી ફ્યુ એટલે પોઝિટિવ ડિગ્રી થઈ, બરાબર. તો પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ પછી ગૌણ નામ આવે, ગૌણ નામ પછી ક્રિયાપદ આવે. અહીંયા ટાઉન્સ બહુવચન છે એટલે ક્રિયાપદ બહુવચનનું આવશે એટલે આર આવશે. તો અહીંયા 3 જગ્યાએ આર આપેલું છે. હવે ક્રિયાપદ પછી શું આવે પોઝિટિવ ડિગ્રીમાં? તો એઝ વિશેષણ એઝ, અથવા તો સો વિશેષણ એઝ આવે. તો એઝ, લાર્જ એઝ પછી મુખ્ય નામ અને અન્ય શબ્દો, એટલે જવાબ બી બને છે. જો આ જવાબ ના બને એ, કારણ કે અહીંયા ક્રિયાપદ આપ્યું નથી. પણ ઘણા વિદ્યાર્થીઓ બહુ ઉતાવળિયા હોય, ઉતાવળ કરે, ચલો એઝ, લાર્જ એઝ બોમ્બે છે ને મૂકી દો, પણ એ જોતા નથી કે અહીંયા ગૌણ નામ છે પછી ક્રિયાપદ આવે એટલે ક્રિયાપદ વાળું લેવું પડશે. ચલો, રચના ઇઝ વન ઓફ ધ. અહીંયા વન ઓફ ધ છે એટલે સુપરલેટિવ ડિગ્રી બની. વન ઓફ ધ પછી વિશેષણનું સુપરલેટિવ રૂપ આવે. આપણે બીજું કશું જ નથી જોવાનું. અહીંયા નીચે જુઓ, વિશેષણનું સુપરલેટિવ રૂપ ક્યાં દેખાય છે? તો ક્લેવરેસ્ટ દેખાય છે ને, સ્ટુડન્ટ્સ ઇન હર ક્લાસ. તો સી જવાબ બનશે. અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન આવે. ત્યાર પછી સ્વિમિંગ ઇઝ મોર યુઝફુલ. અહીંયા આપણને મોર યુઝફુલ આપ્યું છે. મોર યુઝફુલ એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના કમ્પેરેટિવ રૂપ પછી ધેન મોસ્ટ અધર આવે. તો ધેન મોસ્ટ અધર વાળું લઈ લો. ચલો, ધેન મોસ્ટ અધર એક્સરસાઇઝીસ, જવાબ બી બન્યો. ત્યાર પછી વેરી ફ્યુ સર્વન્ટ્સ ઓફ મેન. પોઝિટિવ ડિગ્રી થઈ, વેરી ફ્યુ પછી સર્વન્ટ્સ ઓફ મેન ગૌણ નામ થયું. હવે ક્રિયાપદ આવશે અને એ પણ બહુવચનનું આવશે, કારણ કે અહીંયા સર્વન્ટ્સ ઓફ મેન બહુવચનમાં છે એટલે આર આવશે. પછી એઝ વિશેષણ એઝ, એટલે જવાબ હવે તમને ખબર પડી ગઈ. કયો જવાબ બને આ 4 માંથી? જવાબ બનશે એ, આર એઝ પાવરફુલ એઝ ઇલેક્ટ્રિસિટી. અહીંયા આપણને આર આપ્યું નથી એટલે આ ના આવે, બરાબર. વન ઓફ ધ તો આવે જ નહીં. મોર પાવરફુલ પણ પોઝિટિવ ડિગ્રીમાં ના આવે એટલે જવાબ સાચો એ બને છે. ત્યાર પછી સરદાર પટેલ વોઝ. ચલો, અહીંયા મુખ્ય નામ આપ્યું છે અને ક્રિયાપદ આપ્યું છે. કઈ ડિગ્રી બનાવવાની? હવે મુખ્ય નામ શરૂઆતમાં હોય અને ક્રિયાપદ હોય તો કાં તો સુપરલેટિવ બને કાં તો કમ્પેરેટિવ બને. વાક્યની શરૂઆતમાં મુખ્ય નામ હોય તો પોઝિટિવ તો બને જ નહીં. વેરી ફ્યુ આપ્યું હોય તો પોઝિટિવ બને, પણ અહીંયા તો સરદાર પટેલ વોઝ
હવે અહીંયા સ્ટ્રોંગર ધેન લીડર્સ ઓફ ઇન્ડિયા એકલું ધ્યાન તો ચાલે નહીં, ધેન મોસ્ટ અધર જોઈએ. અહીંયા જુઓ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા, તો જુઓ વન ઓફ ધ આવ્યું, વિશેષણનું સુપરલેટિવ રૂપ આવ્યું, પછી ગૌણ નામ આવ્યું, અન્ય શબ્દો આવ્યા, એટલે સાચો જવાબ સી થાય છે. શેક્સપિયર વોઝ મોર ફેમસ, અહીંયા મોર ફેમસ છે, તમને બધાને ખબર પડી ગઈ. કઈ ડિગ્રી બની? કમ્પેરેટિવ ડિગ્રી. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના કમ્પેરેટિવ રૂપ પછી 3 શબ્દો આવે. કયા 3 શબ્દો આવે? ધેન મોસ્ટ અધર, તો અહીંયા આ બનશે સી, ધેન મોસ્ટ અધર, પછી ગૌણ નામ ડ્રામેટિસ્ટ અને ઓફ ધ વર્લ્ડ અન્ય શબ્દો, એટલે સી બન્યું છે. ત્યાર પછી વેરી ફ્યુ સિટીઝ ઓફ એશિયા, પોઝિટિવ ડિગ્રી છે ને, પહેલા વેરી ફ્યુ આવ્યું, પછી સિટીઝ ઓફ એશિયા ગૌણ નામ આવ્યું. હવે ક્રિયાપદ આવશે ને, ક્રિયાપદ આર લઈએ બહુવચનનું, પછી એઝ વિશેષણ એઝ અથવા સો વિશેષણ એઝ, કયો જવાબ બને છે? સી બને છે ને. આર સો કોસ્ટલી એઝ બોમ્બે. અને એક છેલ્લું એક્ઝામ્પલ લઈ લઈએ, વેરી ફ્યુ ફિશ, આ પણ પોઝિટિવ ડિગ્રી છે, ફિશનું બહુવચન ફિશ થાય, બરાબર, એનું બહુવચન આનું અસ થાય છે. હવે વેરી ફ્યુ ફિશ, હવે ક્રિયાપદ લેવું પડશે, તો ક્રિયાપદ આર લઈએ, કારણ કે ફિશ બહુવચનમાં અહીંયા વેરી ફ્યુ પછી હવે માછલીઓને ગણી શકાય, એટલે બહુવચન જ છે ફિશનું, એક વચન સમજીને ઇઝ ના લઈ લેતા, એટલે આર સો ડેલિસિયસ એઝ રોહુ. તો આવી રીતે તમારે ઓળખવાની છે ડિગ્રી, બરાબર. આ ટેસ્ટ આપણે આ રીતે લઈશું આનો, એટલે તમને આ રીતે સમજાવ્યું છે. પછી વિકલ્પ વગર પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતે કરવા એ પણ સમજાવી દઈશ. પણ અત્યારે આ વાક્ય રચનાઓ તમને ખબર પડે એના માટે આ રીતની પ્રેક્ટિસ કરાવી છે. તો મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે હું બીજો એક ટોપિક લઉં છું, અને બીજો ટોપિક જે છે એ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. ગઈકાલે આપણે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી જોઈ ને, આજે આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ શીખીશું. પર્પઝ શબ્દનું ગુજરાતી તમને બધાને ખબર છે. પર્પઝ એટલે શું થાય? હેતુ. તો હેતુ દર્શાવવા માટે જે ક્લોઝ વપરાય એને એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ કહેવાય. જેને આપણે ગુજરાતી કહેવું હોય ને એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝનું, તો હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય કહેવાય. તો હેતુ દર્શાવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝનો ઉપયોગ થાય છે. હવે આપણે આની અંદર જોઈએ તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ થી એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ બને. એડવર્બ ક્લોઝ થી જે વાક્ય બને ને એને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય. કયું સો ધેટ છે? જો ભેગું સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આપણે ફંક્શનમાં શીખી ગયા ને શોઈંગ પર્પઝ, તો શોઈંગ પર્પઝમાં આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ વાપરતા ને, એવી રીતે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ છે. તો હેતુ બતાવવા માટે 2 શબ્દોથી એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ બને. એક શબ્દ છે સો ધેટ અને બીજો શબ્દ છે ઇન ઓર્ડર ધેટ. તો આ બંને શબ્દોથી એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ બનશે. હવે આપણે આનો વાક્ય રચના સમજીએ. તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝની વાક્ય રચના કેવી બને છે? પહેલું તો આ બંને શબ્દોનો અર્થ શું થાય કે જેથી કરીને, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટનું ગુજરાતી થાય છે કે જેથી કરીને. અને આ બંને શબ્દોને તમે સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ મૂકી શકો અને ઇન ઓર્ડર ધેટની જગ્યાએ સો ધેટ મૂકી શકો. આ બંને શબ્દો છે તો બંને શબ્દોની વાક્ય રચના એક સરખી જ થાય છે, આમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે આની વાક્ય રચના સમજીએ તો સો ધેટની વાક્ય રચના શું બને છે? તમને પ્રથમ વાક્ય આપેલું જ હશે. પ્રથમ વાક્ય એટલે સાદું વાક્ય, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ આવું વાક્ય હોય ને, એ પ્રથમ વાક્ય આપેલું જ હશે. આપણે બીજું વાક્ય સો ધેટ થી જોડવાનું છે. પણ સો ધેટ પછી શું આવે છે સમજી લેવાનું. બીજું વાક્ય જોડવા માટે સો ધેટ મૂકવાનું, પણ સો ધેટ પછી આવશે કર્તા, પછી મોડેલ વર્બ આવશે. મોડેલ વર્બમાં ધ્યાન રાખવાનું
કે જો પહેલા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય ને તો આપણે મોડલ વર્બ કેન અથવા મે લેવાનું, અથવા કેન લઈએ, ચલો કેન રાખો ને, કેન લઈશું. અને જો પહેલા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો આપણે કેનનું ભૂતકાળ શું થાય? કુડ થાય. તો આપણે મોડલ વર્બ તરીકે કુડ લઈશું. હવે આપણને એ પણ ખબર છે કે કોઈ પણ વાક્યમાં મોડલ વર્બ આવે ને તો મોડલ વર્બ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. બરાબર? એટલે મોડલ વર્બ ભલે તમે વર્તમાન કાળનું મૂકો કે ભૂતકાળનું મૂકો, આ ક્રિયાપદ પ્રમાણે તમે મોડલ વર્બ મૂકવાના છો, પણ અહીંયા તો ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું. ભલે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ હોય તો પણ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. પછી કર્મ અને અન્ય શબ્દો. ફરીથી જોઈએ તો વાક્ય રચના શું બની? પહેલું વાક્ય આપેલું હશે, બીજું વાક્ય જોડવા માટે સો ધેટ મૂકવાનું, સો ધેટ પછી કર્તા આવશે. આ કર્તા તરીકે શું લેવાનું? તો જો પહેલા વાક્યનો કર્તા હોય ને એનું સર્વનામ. પહેલા વાક્યમાં દાખલા તરીકે રાકેશ છોકરો છે તો હી, પહેલા વાક્યમાં રોશની છે છોકરી તો સી, પહેલા વાક્યમાં બહુવચન છે તો ધે, પહેલું વાક્ય આજ્ઞાર્થ છે, કર્તા આપ્યું નથી, આજ્ઞાર્થ વાક્ય છે તો બીજા વાક્યના કર્તા તરીકે યુ લેવાનું. સમજી લો ફરીથી, પહેલા વાક્યમાં છોકરો હોય તો હી, અહીંયા છોકરી હોય તો અહીંયા શી, અહીંયા બહુવચનનું કોઈ નામ હોય તો ધે, પહેલા વાક્યમાં કર્તા આપેલો ના હોય, આજ્ઞાર્થ વાક્ય હોય એટલે કે ઓપન ધ ડોર એવું હોય તો આજ્ઞાર્થ વાક્ય હોય તો એમાં કર્તા હશે નહીં તો બીજા વાક્યના કર્તા તરીકે યુ લેવાનું. મોડેલ વર્બમાં શું ધ્યાન રાખવાનું? તો વર્તમાન કાળનું ક્રિયાપદ હોય પહેલા વાક્યનું તો કેન, પહેલા વાક્યનું ક્રિયાપદ ભૂતકાળનું હોય તો કુડ લેવાનું. પછી ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દો થાય છે. અહીંયા જુઓ, રાહુલ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ સો ધેટ he could get his sister's letter. અહીંયા આ જે બ્લુ અક્ષરે જ આપેલું છે ને પ્રથમ વાક્ય કહેવાય કે કર્તા ક્રિયાપદ આજનું વાક્ય છે ને આ પ્રથમ વાક્ય છે. બીજું વાક્ય જોડવા માટે શું મૂક્યું? સો ધેટ. સો ધેટ પછી આ હી એટલે કોના માટે? રાહુલ છે એટલે શું આવ્યું? હી. પછી મોડલ વર્બ કુડ આવ્યું. કેમ ભૂતકાળનું આવ્યું? કારણ કે અહીંયા પહેલા વાક્યનું ક્રિયાપદ જુઓ, વેન્ટ છે ને તો વેન્ટ ક્રિયાપદ ભૂતકાળનું કહેવાય એટલે આપણે કેનનું ભૂતકાળ કુડ મૂક્યું. ત્યાર પછી ગેટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે ને હિઝ સિસ્ટર્સ લેટર કર્મ છે. તો આવી રીતે આપણે વાક્ય રચના સમજવાની છે. ફરીથી સમજી લો, સો ધેટની વાક્ય રચના શું બની? પ્રથમ વાક્ય સો ધેટ, કર્તા, મોડલ વર્બ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે અહીંયા ધારો કે આપણે કેન અથવા કુડ લઈએ તો મે અથવા માઇટ પણ લઈ શકાય છે. એ રીતે આપણે જોઈએ, અહીંયા આપણે સો ધેટ લીધું, પણ સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ લેવું હોય ને તો એ સો ધેટની જગ્યાએ શું મૂકી દેવાનું? ઇન ઓર્ડર ધેટ. વાક્ય રચના આની જ થાય. પણ આપણે એવું લઈએ છીએ કે સો ધેટ આવ્યું હોય ને તો મોડલ વર્બ તરીકે કેન અથવા કુડ લઈએ, અને અહીંયા ઇન ઓર્ડર ધેટ આપ્યું હોય ને તો મે અથવા માઇટ લઈએ છીએ. પણ તમે ગમે તે લેશો તો ચાલશે. સો ધેટ આપ્યું હોય ને કેન કે મે લેવું હોય, આ વર્તમાન કાળનું ક્રિયાપદ હોય તો કેન અથવા મે લેવું જ લઈ શકો. આ ક્રિયાપદ ભૂતકાળનું હોય તો કુડ અથવા માઇટ લઈ શકો છો. તો આ રીતે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બંનેની વાક્ય રચના એક સરખી જ બને છે. એ વાક્ય રચનામાં કોઈ ફરક નથી. ફક્ત આપણે સો ધેટની જગ્યાએ શું મૂકવાનું છે? ઇન ઓર્ડર ધેટ. બંનેની વાક્ય રચના એક્ઝેક્ટ સેમ છે. હવે આપણે જોઈએ વિથ વ્યૂ ટુ ની વાક્ય રચના. જેમ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ થી હેતુ દર્શાવાય છે ને એવી જ રીતે વિથ વ્યૂ ટુ થી પણ આપણે હેતુ દર્શાવીએ છીએ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ થી હેતુ દર્શાવાય એ જ રીતે વિથ વ્યૂ ટુ થી પણ હેતુ દર્શાવી શકાય છે. હવે વિથ વ્યૂ ટુ ની વાક્ય રચના જુઓ. જેમ સો ધેટમાં પ્રથમ વાક્ય આપેલું હોય ને, અહીંયા પ્રથમ વાક્ય આપેલું છે તો સો ધેટમાં જે રીતે પ્રથમ વાક્ય આપ્યું હોય એ રીતે વિથ વ્યૂ ટુમાં પણ પ્રથમ વાક્ય આપ્યું હોય. આપણે જ્યાં સો ધેટ મૂકતા હતા ત્યાં શું મૂકવાનું? વિથ વ્યૂ ટુ. હવે સો ધેટ પછી શું આવતું હતું યાદ કરો. તો સો ધેટ પછી આપણે કર્તા મૂકતા, પછી મોડલ વર્બ મૂકતા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા ને. અહીંયા વિથ વ્યૂ ટુ પછી કર્તા કે મોડલ વર્બ આવતું નથી. વિથ વ્યૂ ટુ પછી સીધું જ આપણે શું કરવાનું? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ.
જ્યારે પણ વિથ વ્યુ ટુ મૂકો છો ત્યારે અહીંયા વિથ વ્યુ ટુ મૂક્યા પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, આટલું ધ્યાન રાખવાનું. એટલે આઈએનજી વાળું રૂપ અને કર્મ અને અન્ય શબ્દો. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો રાહુલ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ એ પ્રથમ વાક્ય છે. પછી આપણે વિથ વ્યુ ટુ મૂક્યું, વિથ વ્યુ ટુ પછી તરત જ શું છે ગેટિંગ એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. કારણ કે વિથ વ્યુ ટુ પછી કરતા પણ નથી આવતો અને મોડલ વર્બ પણ નથી આવતું, અહીંયા સીધું જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પછી કર્મ કે અન્ય શબ્દો હોય તો આપણે મૂકવાના હોય છે. તો આ વિથ વ્યુ ટુ ની વાક્ય રચના પણ આપણે યાદ રાખવાની છે. બહુ જ સિમ્પલ છે. પહેલું વાક્ય આપેલું હોય, બીજું વાક્ય જોડવા માટે વિથ વ્યુ ટુ, વિથ વ્યુ ટુ પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. તો ખ્યાલ આવી ગયો ને? અરે ચલો આવી રીતે ત્રીજું જોઈએ. પણ ત્રીજું જોઈએ પહેલા જુઓ વિથ વ્યુ ટુ ની જગ્યાએ વપરાતા અન્ય શબ્દો. જેમ વિથ વ્યુ ટુ છે ને એની જગ્યાએ બીજા વિથ ધ એમ ઓફ, વિથ ધ પર્પઝ ઓફ, વિથ ધ ઇન્ટેન્શન ઓફ આ શબ્દો પણ આવી શકે. લગભગ આવતા નથી પણ આ પણ બધા હેતુ જ બતાવે છે, પર્પઝ બતાવે છે. બરાબર, આ બધા વિથ વાળા જ છે એટલે તમને ખ્યાલ આવી જાય. જેમ અહીંયા વિથ વ્યુ ટુમાં વિથ છે ને એવી રીતે વિથ વાળા જ છે. એટલે આ શબ્દો આવે તો પણ એના પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. બરાબર. હવે ત્રીજું છે ઇન ઓર્ડર ટુ ની વાક્ય રચના. હવે ઇન ઓર્ડર ટુ ની અંદર આપણે ધ્યાન રાખીએ તો જેમ વિથ વ્યુ ટુ હેતુ બતાવતું હતું ને એવી જ રીતે ઇન ઓર્ડર ટુ પણ હેતુ બતાવે છે. પણ આગળ આપણે ઇન ઓર્ડર ધેટ શીખી ગયા, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. તો એ ઇન ઓર્ડર ધેટ અને ઇન ઓર્ડર ટુ આ બંનેમાં ફરક છે. ઇન ઓર્ડર ધેટ એટલે સો ધેટના જેવી થાય કે એના પછી કરતા આવે, મોડલ વર્બ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પણ આ ઇન ઓર્ડર ટુ છે ને એ વિથ વ્યુ ટુ જેવું છે. જ્યાં વિથ વ્યુ ટુ મૂકીએ છીએ ત્યાં ઇન ઓર્ડર ટુ મૂકવાનું. પણ વિથ વ્યુ ટુ અને ઇન ઓર્ડર ટુ એ બંનેમાં ફરક શું છે? તો વિથ વ્યુ ટુ પછી શું આવે? તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જ્યારે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બસ ડિફરન્ટ આટલો જ, બીજી બધી જ વાક્ય રચના સેમ. એટલે કે વિથ વ્યુ ટુ પછી આઈએનજી આવતું હતું ને, અહીંયા ઇન ઓર્ડર ટુ પછી શું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ. આઈએનજી નહીં મૂકવાનું, મૂળ રૂપ મૂકવાનું. એટલે કે આપણને પ્રથમ વાક્ય આપેલું જ હશે, બીજું વાક્ય જોડવા માટે ઇન ઓર્ડર ટુ મૂકવાનું, ઇન ઓર્ડર ટુ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો આપણે અહીંયા જોઈએ કે રાહુલ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, ત્યાર પછી ઇન ઓર્ડર ટુ મૂક્યું. હવે ઇન ઓર્ડર ટુ પછી શું આવે? મૂળ રૂપ, એટલે ગેટ હિઝ સિસ્ટર્સ લેટર. તો આ ત્રણ વાક્ય રચનાઓ બેટા, ચાર વાક્ય રચના, આમ તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની તો એક સરખી જ છે. ત્યાર પછી વિથ વ્યુ ટુની અને ઇન ઓર્ડર ટુની. આટલી વાક્ય રચનાઓ પરફેક્ટ યાદ રહી જવી જોઈએ. અને અત્યારે હું જે શરૂઆતમાં જે આ ટોપિક ચલાવું છું ને કમ્પ્લીટ ધ સેન્ટેન્સના, એ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજ સુધીનું એકે પેપર નથી જેમાં ડિગ્રીનું વાક્ય ના પૂછાયું હોય, પર્પઝનું વાક્ય ના પૂછાયું હોય. જે વાક્ય પૂછાય છે, વધારે શક્યતા છે એવા હું પહેલાં શીખવાડું છું. કારણ કે શરૂઆતમાં શીખાતું હોય ને એમાં તમારું કોન્સન્ટ્રેશન બહુ જ વધારે હોય અને તમને તરત યાદ રહી જાય. હવે આની આપણે ટ્રાન્સફોર્મેશન જોઈએ. અહીંયા એક વાક્ય એવું આપ્યું છે કે માનસી વર્કડ હાર્ડ સો ધેટ શી કુડ ગેટ ગુડ રિઝલ્ટ. હવે આવું વાક્ય છે. હવે આ સો ધેટ વાળું વાક્ય છે. આ સો ધેટ વાળા વાક્યને મારે વિથ વ્યુ ટુ માં ફેરવવું છે. તો વિથ વ્યુ ટુ વાળું વાક્ય બનાવવું હોય તો સો ધેટ ની જગ્યાએ શું મૂકી દઈશું? વિથ વ્યુ ટુ. બરાબર. તો સો ધેટ ની જગ્યાએ વિથ વ્યુ ટુ મૂક્યું. હવે વિથ વ્યુ ટુ પછી આપણે નિયમમાં શીખી ગયા આગળ કે વિથ વ્યુ ટુ પછી તરત શું આવે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે સો ધેટ ની જગ્યાએ વિથ વ્યુ ટુ મૂક્યું પણ કરતા અને મોડલ વર્બ કાઢી દેવું પડે. સીધું જ શું કરવાનું? આ જે ગેટ છે એનું આઈએનજી ગેટિંગ કરી દેવાનું, ગેટિંગ ગુડ રિઝલ્ટ. એવી રીતે ઇન ઓર્ડર ટુ વાળું વાક્ય બનાવવું છે. તો વિથ વ્યુ ટુ ની જગ્યાએ ઇન ઓર્ડર ટુ આવે પણ ઇન ઓર્ડર ટુ પછી શું આવે? તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે આઈએનજી છે એનું શું થઈ જશે? મૂળ રૂપ થઈ જશે. એટલે ઇન ઓર્ડર ટુ વાળું વાક્ય શું બન્યું? માનસી વર્કડ હાર્ડ
ઇન ઓર્ડર ટુ, હવે ગેટિંગનું શું કરી દેવાનું? ગેટ ગુડ રિઝલ્ટ. તો આ ત્રણ પ્રકારની વાક્ય રચનાઓ તમને જો આવડે તો તમે આના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વ્યવસ્થિત રીતે કરી શકો. હવે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એ આપણે સમજી લઈએ અને આવા 10 વાક્યોની પ્રેક્ટિસ કરીએ. અને તમારો જે આ ટોપિક પૂરા થાય ને, એક ડિગ્રી વાળો પૂરો થયો, બીજો આ પર્પઝનો ટોપિક, હજુ બીજા 2 ટોપિક સમજાવીશ તમને, અને પછી આ 4 ટોપિકનો મિક્સ્ડ ઓનલાઈન ટેસ્ટ આવશે. જે ડેટ ફિક્સ થાય ઓનલાઈન ટેસ્ટની એ ડેટ તમને જણાવી દઈશ અને બધાએ એ દિવસે એ ટેસ્ટ આપવાનો. જે ટોપિક ચાલે એના દરરોજના નિયમો તમારે તમારી નોટબુકમાં ઉતારી દેવા, બરાબર? અને ટેસ્ટ આપતા પહેલા એ નિયમોનું એકવાર રિવિઝન કરી દેવાનું, તો જ ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. ચલો આપણે પહેલું વાક્ય જોઈએ, વિથ અ વ્યૂ ટુ વાળું છે. હવે વિથ અ વ્યૂ ટુ ની વાક્ય રચના સમજ્યા હતા આપણે. શું કહ્યું હતું કે વિથ અ વ્યૂ ટુ પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે ને, તો અહીંયા જોવાનું આઈએનજી વાળું કયું છે, તરત જ જવાબ મળી જાય. અહીંયા આઈએનજી વાળું અર્નિંગ મની છે ને, એટલે જવાબ સી થયો. અહીંયા છે ધે વર્કડ હાર્ડ ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ ની વાક્ય રચના આપણે શીખ્યા હતા. તો ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ ની વાક્ય રચનામાં શું જોયું હતું કે ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ પછી કરતા આવે, એટલે ચલો ધે આવ્યું, પણ પછી શું આવે? મોડલ વર્બ આવે. હવે મોડલ વર્બ તમને કહ્યું હતું કે પહેલા વાક્યનું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો મોડલ વર્બ કેન અથવા મે, અને ભૂતકાળનું હોય તો મોડલ વર્બ કુડ અથવા માઇટ. અહીંયા વર્કડ કયા કાળનું ક્રિયાપદ દેખાય છે? ભૂતકાળનું. તો મોડેલ વર્બ ભૂતકાળનું આવશે ને, એટલે આ પહેલો જવાબ તો આવે જ નહીં. હવે ચલો ભૂતકાળનું મોડેલ વર્બ પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ને. ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? ગેટ. એટલે જવાબ બને છે બી, કે એ સખત મહેનત કરી એણે. શેના માટે? એ વધારે પૈસા મેળવી શકે. એટલે જવાબ બી બને છે. અહીંયા જુઓ, સ્પંદન વેન્ટ ટુ ન્યુયોર્ક. હવે સ્પંદન ન્યુયોર્ક ગયો. હવે આપણે 4 માંથી જોવાનું છે. 2 તો આપણે શીખ્યા જ નથી, એટલે આ તો આવે જ નહીં. 4 પણ નથી શીખ્યા. આપણે આ 2 માંથી જોવાનું છે. હવે આ 2 ના નિયમો આપણે શીખી ગયા કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો કયો જવાબ સાચો થયો? ડી. કારણ કે વિથ અ વ્યૂ ટુ પછી શું છે? આઈએનજી છે. અહીંયા ઇન ઓર્ડર ટુ પછી જો નો આપ્યું હોત તો આ જવાબ સાચો પડે, પણ અહીંયા ઇન ઓર્ડર ટુ પછી આઈએનજી આપ્યું છે એટલે જવાબ ખોટો પડ્યો. એટલે સાચો જવાબ ડી છે. મિસ્ટર મહેરા વેન્ટ ટુ મોહાલી. અહીંયા પણ જુઓ 2 અને 4 વાળું તો આપણે છે જ નહીં, ટોપિકમાં જ નથી. હવે અહીંયા વિથ અ વ્યૂ ટુ વાળું છે. વિથ અ વ્યૂ ટુ નો નિયમ શું હતો? વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી. તો કયા વિકલ્પમાં દેખાય છે આઈએનજી? સી. એટલે જવાબ સી સાચો આવશે. હી વર્કડ હાર્ડ. અહીંયા પણ જુઓ, નિયમમાં શીખ્યા કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા મૂળ રૂપ નથી એટલે આ જવાબ ખોટો. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. અહીંયા વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી નથી એટલે આ પણ ખોટો. હવે આ 2 માંથી આપણે જોવાનું છે. હવે અહીંયા જોવાનું વર્કડ કયો કાળ છે? ભૂતકાળ. ભૂતકાળ હોય તો પાછળ મોડેલ વર્બ ભૂતકાળનું આવે ને, તો આ બંનેમાંથી ભૂતકાળના મોડેલ વર્બ વાળો કયો જવાબ છે? સી. તો આ રીતે શોધવાના છે પરીક્ષામાં, બરાબર? પણ ક્યારે તમને આવડે? જ્યારે આની વાક્ય રચનાઓ યાદ હોય તો. ધેટ વુમન વેન્ટ ટુ ધ કોર્ટ. અહીંયા આ ઇન ઓર્ડર ધેટ વધારાનું છપાઈ ગયું છે. આપણે ઇન ઓર્ડર ધેટ અહીંયાથી કાઢી દઈશું. આ જે ઇન ઓર્ડર ધેટ છે ને એ આપણે મૂકવું નથી, બરાબર? હવે આપણે જોઈએ ધેટ વુમન વેન્ટ ટુ ધ કોર્ટ. 2 તો વાળું 2 પછી આમે મૂળ રૂપ આવે, આઈએનજી ના આવે એટલે આ તો ખોટું છે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર છે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે તો આઈએનજી નથી. સો ધેટ વાળું છે પણ અહીંયા વેન્ટ છે, અહીંયા કેન આપ્યું છે. ખરેખર ભૂતકાળ હોય તો કુડ આવવું જોઈએ ને, તો આ પણ જવાબ ખોટો છે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી નથી એટલે એ પણ ખોટો છે. 2 પછી મૂળ રૂપ આવે અને 2 વાળું તો આપણે સિલેબસમાં જ નથી એટલે જવાબ સાચો શું બન્યો? ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે ને, ઇન ઓર્ડર ટુ ગેટ જસ્ટિસ,
એ સાચો જવાબ બન્યો. ત્યાર પછી હી સેવડ મચ મની એવરી મંથ સો ધેટ, અહીંયા સો ધેટ આવ્યું છે. હવે સો ધેટનો નિયમ યાદ કરો કે સો ધેટ પછી કરતા આવે એટલે હી કરતા તરીકે લઈ લીધું, પછી મોડલ વર્બ આવે. હવે મોડલ વર્બ વર્તમાન કાળનું આવશે ભૂતકાળનું, એ પહેલા ક્રિયાપદ ઉપરથી જોઈએ. સેવડ ભૂતકાળ છે તો અહીંયા પણ ભૂતકાળનું મોડલ વર્બ આવશે. એટલે આ બંને કુડવાળા છે બી અને ડી, એમાંથી જ આપણે જોવાનું રહ્યું. હવે મોડલ વર્બ પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો મોડલ વર્બ પછી ક્રિયાપદના મૂળ રૂપ વાળું કયું છે? બી જવાબ છે, એટલે બી સાચો પડશે. આવી રીતે જો સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ વાળું વાક્ય હોય ને તો પહેલા તો મોડલ વર્બ જોઈ લેવાનું, એના ઉપરથી તરત ખબર પડી જાય. હી કમ્સ ટુ મી ડેઇલી વિથ અ વ્યૂ ટુ. ચલો 8મું વાક્ય છે એમાં વિથ અ વ્યૂ ટુ આપ્યું છે. તમને બધાને ખબર છે કે વિથ અ વ્યૂ ટુ પછી શું આવે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો એક જ આઈએનજી વાળું રૂપ દેખાય છે ને, એટલે જવાબ સી સાચો પડશે. ત્યાર પછી આઈ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. હવે અહીંયા કઈ સો ધેટ કે વિથ અ વ્યૂ ટુ ઇન ઓર્ડર ટુ તો મૂકવું પડે ને, તો એક જ આપ્યું છે વિથ અ વ્યૂ ટુ ઇન્ક્રીઝિંગ માય વોકેબ્યુલરી, એટલે જવાબ ડી આવે. ત્યાર પછી જુઓ મયંક સ્ટોપ્ડ સ્ટડી સો ધેટ. સો ધેટ વાળું બનાવવું છે એટલે પહેલા કરતા આવશે, એટલે મયંક માટે આપણે શું મૂકીએ? મયંક માટે હી મૂકીએ. ત્યાર પછી સ્ટોપ્ડ ભૂતકાળ છે એટલે ભૂતકાળનું મોડલ વર્બ, એટલે ભૂતકાળનું મોડલ વર્બ વાળું કુડ છે, બીજું તો કોઈ છે જ નહીં અહીંયા મોડલ વર્બ વાળું, એટલે એક જ જવાબ આપણી પાસે છે હી કુડ હેલ્પ હિઝ ફાધર ઇન બિઝનેસ. તો આવી રીતે તમારે શોધવાના છે સાચા જવાબો. પણ જ્યારે આ બધા જ પ્રકારના વાક્ય રચના તમને ખ્યાલ આવે તો જ આપણે સાચા જવાબ શોધી શકીએ. આજે આ ટોપિક જે સમજ્યા એની પ્રેક્ટિસ પણ કરી. હવે આના નિયમો પહેલાં તો નોટમાં ઉતારી દેવાના, તૈયાર કરવાના, અને 2-3 વાર આ ટોપિકનું રિવિઝન કરી દેવાનું. જેટલી વાક્ય રચનાઓ યાદ રહેશે ને એટલું તમને પરીક્ષામાં ફાયદો થશે, કોઈ ખોટું નહીં પડે. અને આના ઉપરથી તમને રિસ્પોન્સમાં પણ સરળતા રહેશે. એક રિસ્પોન્સનો ટોપિક પણ આવો ને આવો જ આવે છે. બીજો ફંક્શનનો ટોપિક છે એમાં પણ આની જરૂર પડે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને ટ્રાન્સફોર્મેશન, આ બધામાં આ ટોપિકની જરૂર પડશે. એટલે રિવિઝન કરી દેવાનું અને આવતીકાલે આપણે નવો ટોપિક શીખીશું.